ગુજરાતની ધરતી પર વાઘનું પુનઃ આગમન। રતનમહાલના જંગલમાં દેખાયો વાઘ। વન અને પર્યાવરણ પ્રવીણ માળીએ કહ્યું, વન વિભાગ કરી રહ્યું છે મોનિટરિંગ। પુનઃ વસવાટના થઈ રહ્યા છે પ્રયાસ। કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે નથી આપવાના કોઈ જ રૂપિયા। રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા અને રાજ્યમાં કેટલીક જગ્યાએ ખેડૂતો પાસે રૂપિયા લેવાતા ઉઠી માંગ। રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી મળ્યા 52 જેટલા જીવતા સાપ। નાગદેવતાના મંદિરમાં સાપ રાખતા મહંતની કરાઈ ધરપકડ। મનુ મણિરામની વન વિભાગે ધરપકડ કરી। નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતા હતા। રાજકોટમાં ભેળસેળિયા તત્વોનો પર્દાફાશ। તંત્રએ તાજેતરમાં લીધેલા પનીર કપાસિયા તેલ, પાણીના નમૂના ફેલ। અનમોલ બ્રાન્ડ કપાસિયા તેલમાં અલગ જ તેલ, તો શ્યામ ડેરીના બટરમાં પણ ભેળસેળનો ખુલાસો।